મોરબીમાં ઉત્તરાયણ પર્વ પર અનેક પક્ષીઓ થયા ઘાયલ. સામાજિક સંસ્થા દ્વારા પક્ષીઓને કેમ્પમાં અપાઈ સારવાર. સ્ટોલ પર આવતા ઘાયલ પક્ષીઓની કરાઈ સેવા. અત્યાર સુધીમાં કર્તવ્ય જીવદયા સંસ્થા દ્વારા 45 પક્ષીઓની કરાઈ સારવાર. ભાવનગરમાં કરુણા અભિયાન અંતર્ગત પક્ષીઓને અપાઈ સારવાર. પ્રેરણા ફાઉન્ડેશનમાં 50 કરતાં વધુ સ્વયંસેવકો જોડાયા અભિયાનમાં. જિલ્લામાં 3 એમ્બ્યુલન્સ કરાઈ કાર્યરત. વન વિભાગની મદદથી વિવિધ વિસ્તારોમાં પક્ષીઓને બચાવવાની કરાઈ કામગીરી. કરુણા અભિયાન અંતર્ગત શિનોરમાં પક્ષી બચાવ કેન્દ્ર ખોલાયું. વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ માલસરના ભરતભાઈ મોરેની ટીમ ખડેપગે તંગ દોરીથી ઘવાયેલા 2 કબૂતરોનું રેસ્ક્યુ કરી અપાઈ સારવાર. સુરતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીનું જીવદયા પ્રેમ. હર્ષ સંઘવીએ ટેરેસ પરથી પતંગના લટકતા દોરા હટાવ્યા. પતંગના દોરા દૂર કરી પક્ષીઓના જીવ બચાવવાનો કર્યો પ્રયાસ. હર્ષ સંઘવીએ લોકોને પણ પતંગના દોરા દૂર કરવા માટે કરી અપીલ. પોતાના મત વિસ્તારમાં લોકો સાથે ચગાવ્યો પતંગ.